મારી તારી વિષય મને કીધેલું પણ મારી મને એવું લાગતું કે આવું બધું ના હોય, કોઈ ચૂંદડી ઓઢીને કોઈ માતા એવું બેસી કોઈ બોલતી હોય, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ તો મારી માફ કરી દેજે. મારે આવું બોલાઈ ગયેલું, મને માફ કરી દે. રામ પેલા શું કહેતો તો કે આવી ચુંદડી વાળી માતાજી હોતી હશે, કે તો ખરો તું તાર મને ખોટું નહીં લાગ્યું તું કે તારા જેવા પેલા નાસ્તિક જેવા હતા. માં મારા જો નાસ્તિક તો કદાચ કોઈ હશે એવું લાગતું માં. કેમ કે હું ભગવાને મંદિરમાં જાઉં ને માં તો ખાલી આમ ઉભો રહો સીધો, કઈ હાથ બાથ કઈ ના જોડું માં. અને અત્યારે તો એટીટ્યુડ ઘણો હતો કે ભગવાન કશું ના હોય, પણ માં તમારા ત્યાં આવ્યો ને ત્યારથી તો એવો ભરોસો થઈ ગયો છે કે ભગવાન હોય હજુર છે, માતાજી હોય. અને માં એટલો ભરોસો છે કે મારી જોડે મારી હરસિદ્ધિમાં હાજરા હજુર છે. લાલી ગામથી આવું છું માડી. 3 વર્ષ થયા માં તારા સાનિધ્યમાં આવવાથી. કોઈ દાડોમાં સ્ટેજ પર પણ નહીં આવ્યો અને તારા આગળ આવીને માં કોઈ દિવસ વાત પણ નથી કરી માં. પણ તે જીવનમાં એવો અનુભવ કરાવી દીધો કે માતા શું છે અને ભગવાન શું છે અને એની ભક્તિ શું છે, અને આ સંસાર ભગવાન માતાજીના ઉદ્દેશથી અને માતાજી જે જ્ઞાન આપે એનાથી કેવી રીતે આ સંસાર પાર પાડવામાં એનું તારું લક્ષ્યમાં એ જીવનમાં ઉતાર્યું છે મેં મારી ચામુંડાના રામ સમા. કોઈ દિવસ સ્ટેજ પર પણ નથી આવ્યો, કોઈ દિવસ તારી સાથે વાત પણ નથી કરી, પણ મારી ગઈકાલે ત્યાં સામેથી મને એવું કીધું હતું કે મારા વાદળી કલરની ચૂંદડી પહેરીને હું માતા આવીશ અને તે મને બહુ પ્રાર્થના કરી છે, પણ હું તને આજે એક વખત એવો મોકો આપું છું, તું દિલ ખોલીને તારી વાત જે હોય એ મને કરી દેજે માં. તો આજે તે મને મોકો આપી દીધો મારી માતાજી. કઈ રીતે આવ્યો? સાક્ષાત જેમ ખુલ્લી નજરે તું મને દેખાવ છે ને એવી રીતે તે મને કીધેલું છે મારી. મેં ગયા રવિવારે મારા પપ્પાને કીધું તું ત્યારે મારી એવું નતું બન્યું, પણ આજે મેં મારા મનમાં વાત રાખીને તો તેમાં પૂરું કરી દીધું માં. એટલે સપનામાં આવ્યા હતા માડી કે સપનામાં નહીં મારી, રૂબરૂ સાક્ષાત મારા કાનમાં તારો અવાજ આવ્યો કે બેટા હું વાદળી ચૂંદડીમાં આવીશ. અને માં આજ તે 2 વાર ચૂંદડી બદલીને તો મેં મારા પપ્પાને બતાવી કે મને માડીએ કીધી હતી ને એ જ ચૂંદડીમાં ઉડી છે આજે. મારો વાર્તો મારી અધૂરો રહી ગયો હતો કે માં વાદળી ચૂંદડી હતી ને તે બદલી કેમ, તો મેં તમે પાછી પહેરી લીધી માડી. મારા ઘરે માડી તમે પ્રેમથી રાખવા માટે તમારી તસવીર રાખી છે ને માં, તો એ તસવીર નીચેથી થોડી તૂટી ગઈ હતી ફ્રેમ, મને ખબર નથી. તે મારી વાઈફને તમે એવું કીધું હતું કે ઘરે જઈને જોજે બેટા આ તસવીર થોડીક ફ્રેમ તૂટી ગઈ છે, તું નવી કરાવી દેજે. માં જેવી નવી કરાવીને ઘરે લઈને આવ્યો ને તે મારી રામ લખીને સાથીઓ દોરીને તારી તસવીરની નીચે મારી તારો સિમ્બોલ મારી દીધો મારા ઘરમાં મામા. ભલે રામ. આ અનુભવ મારી મેં કોઈને કીધો નહીં, મારા હૃદયમાં રાખ્યો છે માં. આજથી 4 વર્ષ પહેલા એક નોર્મલ તમે જેમ કીધું કે એક શરીરમાં દેવ અને દાનવ 2 બિરાજમાન છે એવો હતો મારી, પણ આજે ખબર નહીં તે મને કેવો બદલી નાખ્યો. આજ મારા ઘરના નહીં મારા ગામના લોકો પણ વિચાર કરે છે કે આ માણસ કેવો હતો ને કેવો થઈ ગયો મારી. અને આજ માં બહુ દિલથી પ્રાર્થના કરીને તારી સેવાનો મોકો લીધો માં, અને એવી પ્રાર્થના કરી હતી કે મારી કોઈ દિવસ તારી જોડે વાત નહીં થઈ, પણ માં એક મોકો તો હાલ હશે મારા કરમ કઈ એવા દુબળા, પણ તું તો દુબળી નથી ને માં. ભલે રામ. અને બોલવા માટે મારી અત્યારે જ મેં તને પ્રાર્થના કરી ત્યારે આટલું બોલી શકાય ને કે મારી શબ્દો નથી મારી જોડે તારી. ભલે રામ. રામ રામ ખૂબ ખૂબ રામ. જો જેણે મનથી આ રીતે મને માતાને પ્રાર્થના કરી અને ઘેરથી આવો તેની પ્રાર્થના હું સાંભળી લઉં છું, પણ એને શું કીધું 3 વર્ષથી આવતા પણ ક્યારેય કોઈ પૂછવાની વાત નહીં, ક્યારેય કોઈ સ્ટેજ ઉપર નહીં આયા, ક્યારેય કોઈ અહીંયાથી પહોંચન સાંભળીને પછી જતો જ રહું માં. અને તોય છતાંય આજે બધું આખું જીવન પરિવર્તન થઈ ગયું. હા માડી. આજે તારી જોડે બેસવા વાળા તે ભગવાન માતાજીને માનતા હશે એવા જ બેહી શકશે. હા માડી કોઈ નહીં રહ્યું માં. પેલા બહુ ભાઈબંધી હતી, બહુ બેસૂટ હતી,
કશું જ નહીં રહ્યું. આજે એકલો બસ હું ને તું જ છું અને મારી માં છે. ભલે રામ. રામ રામ. જો મારો સંત થાય ને એટલે દારૂવાળા, જુગારવાળા, બીજા આડાવાળા, વ્યસનોવાળા બધા જ છટકી જાય. તો તમારે માની લેવાનું મારી મેલડીની કૃપા. થઈ. હજુય જો દારૂવાળા, જુગારવાળા, આડાવાળા, ધંધા કરવાવાળા ભાઈબંધો મિત્રો હજુય હોય ને તો ક્યાંક ને ક્યાંક તમારો દોષ છે. આ શું ખોટું? દૂર કરી નાખો. એટલે ના નહીં પાડ દેવાની કોઈને, કોઈ ખોટું લાગે પણ આપે રૂપે તમારું મન એવું થઈ જાય 24 કલાક તમારા મુખે મારી જ વાત નીકળે, સાચું માં. મારા રોમની જ વાત નીકળે, ભગવાન માતાજીની ચર્ચાઓ થાય. એટલે બેહવા વાળા કંટાળી ના બે અલે આની જોડતો ઝાડ જીએ તા ભગવાન ભગવાન માતા માતા જ કરતો. આ તો ગોડો સારો કે સાચું માં. પણ ના ગોડા તમે નહીં, એ જ કહેવા વાળા હોય. ભલે રામ, ખૂબ આશીર્વાદ છે. રામ મળી રામ. હું વિરમગામથી આવું. જે બોલે રાઈસ મિલમાં ચાલુ હતી ગાડીદારથી આવું. યુટ્યુબના માધ્યમથી ગાય સેવા કરવાનું ચાલુ કર્યું તો અમે તમારા વિડીયો જોઈ ને અમે કુળદેવીને બી ચોક પડી ગયો હતો ને ઘણા સુખ છે. હું બોલું અત્યારે બોલી નહીં શકતો એટલા સુખ છે એમાં. આમાં ને શું અનુભવ શું છે તમારા છેલ્લા મારા 3 જીવનના તો ઘણા અનુભવ છે એમાં કે હમણાં થોડાક દાડા પહેલા બધા એમ કે મારી પૈસા હાલ દે રસ્તામાં. તો મેં વિચાર કર્યો કે હું અહીંથી નીકળું તો મારે 500ની નોટ આવી જાય તો બીજા દિવસે કાયદેસર રોડ ઉપર પડી હતી 500ની 200ની નોટોમાં. પણ મારી એક વસ્તુ કે હું માલવાનું ભૂલી ગયો અસલી કે નકલી હતી પણ અનુભવ થઈ ગયો મારે. હું કહું એમ લોકોને કહું તો લોકો ગાંડા સમજે અમને. આમાં તમારા વિડીયો જોઈ અમે ગાય સેવા ચાલુ કર્યું. આ મારો ભાઈ અમે બંને ગાય સેવા બી કરીએ વિરમગામમાં. ગાયની સેવા કરો છો. આમાં ખૂબ સરસ. આવીને આવી સેવા કરતા રહો. મારા આશીર્વાદ રહેશે તમારી જોડે. બસ મારી તારા આશીર્વાદથી ને અમારા કુળદેવીના આશીર્વાદથી જ કરીએ મારી. અમારો કોઈ એમાં દિલથી- ભેદ નહીં. અમે દિલથી જીત કરીએ મારી. નિસ્વાર્થ ભાવથી કરશો ને, ખાલી મારો હુકમ માની હા દિલથી નિસ્વાર્થ ભાવથી હા, કરશો ને મામા. તો સેવા માટે તમારે કોઈને કગરવું પડશે. આપે રૂપે તમે 1 ગાય 2 ગાય 3 ગાય 4 ગાય 5 ગાય 7 ગાય 10 ગાય એમ કરતા કરતા આગળ વધશો ને તો ધીરે 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 ગમે તે રીતે હું માતા રચાવું ને તો કાલ ગૌશાળા બની જાય. હા મામા. બસ મારી માં. સાચું બસ માં. મારી જ જોઈએ. મારી કૃપા એવી હોય. હા માં. આજ મારા ધામ તરફથી ગાયની સેવા ચાલુ કરી હતી ને તો આજ એમ્બ્યુલન્સ પડી છે અને ગૌશાળા જેવી જગ્યાએ છે અને ગાય છે. મામા. પણ એ ખાલી ગાયો ખાલી દૂધવાળી ગાયો નહીં કે જે દૂધ હાલે, જે દૂધ ના હાલતી હોય ને એ જ હું મેળવી રાખું છું. ના ના બસ બસ મારી ધને જે રીતે મારી તમે જે આદેશ આપો કે અમે જો ગૌશાળા તો નહીં, અમે બેન આવી જ ગૌશાળામાં જ મોકલીએ છે અમારા ખર્ચેથી. મારી જે માતાની કૃપા થાય એના ખર્ચેથી બસ. ગાયની પાછળ વાપરેલો એક પણ રૂપિયો વ્યર્થ ક્યારે જાય નહીં. ગાય નહીં પણ કોઈ પણ જીવ હોય એના દવા માટે, એના ઈલાજ માટે, એની સેવા માટે, એના ખવડાવવા પાણી પીવડાવવા માટે કોઈ પણ વસ્તુ તમે 1 રૂપિયો બી કર્યો ને તો એના 100 રૂપિયા મારો ભગવાન હાલે. મારી હાલે ઘણું હાલે. લાલચ નહીં હાલતી. ના, ના. લાલચથી કરો તો ના થાય. પણ આ સત્ય છે. જે દિલથી સેવા કરતું હોય ને એને કોઈ જોડ પટેલ હાથ લોબો કરવાનો જરૂર ના પડે. આપે રૂપે મારો ભગવાન પૂરું પાડી હાલે. ના મારી માં ભગવાન પૂરું કરી જાય હો મારી માં. ભલે રામ. રામ મારે તમારે વિરમગામ સુધી અમારી એમ્બ્યુલન્સ નહીં પહોંચે એવી, નહીં તો વિરમગામ ને આખા ગુજરાતમાં પહોંચાડું. મારી પણ અહીંથી આવતા આવતા સુધી તો ગાય બચારી અડધી મરી જાય. મારી પેલા જૂની રિક્ષા હતી તો અમારે છેક પાટણ ગાય મેકવા જવાનું હતું, તકલીફ પડતી હતી. તો હવે નવી રિક્ષા આવી છે માં. નવી આવી ગઈ. આવા ભલે રામ. જો મારો ભગવાન કૃપા કરે ને તો મારે તો ગાયોની સેવા માટે, જીવોની સેવા માટે બહુ મોટું આયોજન કરવું છે આગળ જતા. પણ થશે, ધીરે ધીરે થાય. અત્યારે આલ્યું છે તો અત્યારે મારા સેવકો જેમ સેવા શું કરે છે, કેવી કરે છે બધું જોઈ લે છે મારો ભગવાન, પછી આગળ વધારશે. ભલે રામ. પંચમહાલમાંથી આવું કિરણભાઈ રાવલ હું 3 વર્ષથી મારી આવું પણ મારો પ્રશ્ન એવો છે કે મારે દેવું બહુ થઈ ગયેલું હતું ત્યારથી હું અહીં આવું છું. મારે અહીં આવવાથી તારા પ્રવચનમાં સાંભળ્યા પછી બધા નિયમો પાડવાથી મારું દેવું કિચમ નીકળી જોઈએ જ મને ખબર નથી. મારી કેટલું દેવું કેટલું હતું? દેવું મારું 5
4 લાખ જેવું હતું. અત્યારે અત્યારે મારે દેવું છે ખાલી 21,000 જેવું રહ્યું એમાં. મારે ઘર કરવાનું બાકી, પણ મારી મારું કંઈક તમે પૂરું કરો, મને કોઈ જ ખબર નહીં પડતી. મારી માવડી બારે જ આવવાથી મારા 3 વર્ષ થયા પંચમહાલમાંથી. આ હું એકલો આવતો. અત્યારે મારી હાથે 2000 પબ્લિક છે. 2000 પબ્લિક છે. ભલે હા. રામ. ક્યાંથી આવો 2000 તમે? પબ્લિક પંચમહાલ ગાંગડિયા. ગાંગડિયા પંચમહાલ થી. હા. તમારી સાથે 2000 પબ્લિક આવે હા, છે. 2000 પબ્લિક છે વાહ, મારી વાહ. જોડે. માં મારે બહુ અત્યારે દુઃખી તો નથી જ માં, તારાથી બહુ લીલા લહેરે. મારે અડધી રાતે મારું ગમે તેવું કામ હોય તો માં તારા નામથી મારું થઈ જાય માં. અને મારે અડધી રાતે માં તું જ છું, મારું આગળ પાછળ કોઈ નહીં મારી માં. ભલે રામ. રામ. આવા મારા ભક્તોના ભાવ ને પ્રેમ જોઈ અને મને માતાને એવું થાય કે મારે તો તમારા ઘેર ઘેર આવવું છે. પણ ચિંતા ના કરતા, ભલે આ શરીર રૂપથી નહીં આવું, પણ સૂક્ષ્મ રૂપથી આ ચૂંદડીમાં તમારા ઘરના આંગણે આવીને દરવાજો ખટકાવું તો મોહનજો ખુખાર મેલડી આવીને જાય. રામ રામ મળી. હું વલ્લાસણથી આવું, વિજય જાદવ. તારા ચરણમાં આવ્યા પછી તો માં વાત જ નહીં થાય એવી કે શું કહું કે એટલા શબ્દ ઓછા પડે એવું છે મારી જોડે. 3 વર્ષ જેવું થઈ ગયું, માં 3 વર્ષ ઉપર થઈ ગયું. જે દાડે 11 રવિવાર લખાતા હતા તે દાડે મેં નામ હાથ લખાયું હતું, પણ તમે કહ્યું હતું કે હવે મોનતા નહીં, બેઠક ને કશું લેવાનું. પણ માં મેં વિચાર કર્યો માં તું બેઠી છે ને તો લગીને મારે કોઈ ચિંતા નહીં, કુળદેવી નહીં. પણ તમે કહ્યું તું વાતને પકડજો તો મેર આવશે. તો મારી તે ત્યારે એક જણ મેટર હતી કે કુળદેવી મહાલક્ષ્મી, તારની મેં કોણની બુટ્ટી ચાલી. માં તું ચોખ્ખી તો હું આજથી ચોખ્ખો. તારથી દારૂ મોસ મટન બધું જ મેળી દીધું માં. અને હા પહેલાં તો 24 કલાક દારૂ જોઈએ મારે તો, એવું હતું મારી. હા 24 કલાક જોઈએ, સવારથી ઉઠું તો અહીં દારૂ જોઈએ માં. અત્યારે ભલે તમારી જોડે સપનું ના આવ્યું ગમે તેને, પણ તોય માં મારી કુળદેવીના મહાલક્ષ્મીના રામ રામ. રામ મારી રામ. આતે બતાય વાત મોનજો એ કહ્યું તું મેં મોની લીધી માં કે નામાં છે બારે જા ધમમાં તો છે. બાકી ગમે તો કહો કોઈ મન નહીં મોન્યું મારું માં. અને આજે એક ઈચ્છા કરીને ઘેર થયા માં કોઈ માઇક મને નહીં બોલ્યો, પણ તારા ચરણ પસ કરવાની બહુ ઈચ્છા હતી અને રડ્યો બહુ માં. પણ મેં ખુદ ગમે તાર તો મેર આવશે મારીને આજે હાલ દીધો તે મોકો નતા. બોલવાની તાકાત મારી નહીં માં, મારા તારી જ છે. ભલે રામ. તારી જ છે માં. રામ મારી રામ. એકે વાર દર્શન થયા મારા ના સ્ટેજ ઉપર આવાયું ના અત્યારે આવી જા. ભલે રામ. બોલાવાનું કારણ એક જ છે કે તે મારી વાતને બધી મોની, એક એક વસ્તુને એક એક વાતને તે મોની અને જીવનમાં ઉતારી. જેટલી કોશિશ થતી હતી એટલી કરી, બધું જ કર્યું. કુળદેવીનું જે પ્રમાણે શીખવાડ્યું, ભાવ ભક્તિ કેમની રાખવી, માતાજીને 2 ટાઈમે ભોણું ધરાવવું, આરતી ઉતારો કે ગમે તે ચકલાન ચણ નાખો. આજે દાડામાં એક વખતે ચકલાન ચણ નાખો, એક દાડો ભૂલી જાઓ તો 2 દાડા બીજા હોમટા નાખી દો, વધાર નાખી દો. એવી રીતે ધીરે ધીરે ભાવ ભક્તિ વધારવાથી તું જાતે કહેશે 24 કલાક દારૂ પીતો તો આ દારૂ વાળાનું મતલબ કોઈક આવે ને તોય તે ચીડ ચડે. નહીં ગમતું ને? ભલે તારા ખાતામાં મારા જેવી મેલડી છે. રાવ. એ મેલડી એવું કહે છે એક દાડ મારા દીકરાનું ગોમમાં નોમ અલગ કાઢીશું. ભલે ખૂબ આશીર્વાદ છે, ખૂબ આરામ છે. જમીનો માટે ભાઈઓનો લડત થાય તો એમાં જતું હોય ને તો જતું કરી દેવાનું. હું મેલડી બેઠી છું. આજે કઈક પરિવારોમાં આવું થતું હોય, પોતાના હકનું તે દબાઈ જતા, તોય વાંધો ને તોય રાજી. હા લે માતા તારા ભરોસે, એ રાજી તો મારા ભાઈને લે હાલ દીધું. આવી રીત કરીને રહેશો ને ભર્યા ભંડાર ભરી આલીશ. ભલે રામ. અંબાડી રામ. રામ. ગામ જૂના બિલોદરા, હરિઓમ આશ્રમ પાછળ થી આવું છું માડી, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. મારી હર્ષિતના માડી રામ માં. હું લગભગ 3 ઉત્તરાયણ ગઈ તારનો આવું છું માડી. પહેલાં સમયે મારા પાર્ટી બોર્ડમાં જે મારા ભત્રીજાઓ 2 આવ્યા હતા માડી તારી વિષય મને કીધેલું, પણ મને એવું લાગતું કે આવું બધું ના હોય. કોઈ ચૂંદડી ઓઢીને કોઈ માતા એવું બેઠી કોઈ બોલતી હોય. મારાથી કંઈ ભૂલ થઈ ગઈ તો માફ કરી દેજે મારે આવું બોલાઈ ગયેલું મને માફ કરી દેજે માડી રામ રામ. પછી 2 વર્ષ પછી મને એવું થયું, ફોનમાં જોતો તો અને તારો વિડીયો આવ્યો અને મેં જોયું. મને એવું લાગે કે ના સાક્ષાત છે અહીં માં. હા પ્રવચન એટલે વિડીયો આવ્યા હતા, સ્ટેટસ આવેલું, મેં એવું જોયું.
ત્યાંથી મારી એવું લાગ્યું મને શાક મારી ખુખાર મેળવી બેઠી છે મારી. પછી અગાસ ગામ બોરસદથી મારી મારા બેન બનેવીઓ આવતા હતા, તો મને એવું કીધું કે ચલો આવું છે તમારે, તો પણ એમની જોડે આવવા માટે પણ મારી મને ના હુકમ થયો મારી તારો. તે પછી મારી મારો ભાઈબંધ આવતો હતો, તેની સાથે હું આવ્યો હતો મારી રિક્ષામાં, અને એ રિક્ષાવાળો પણ મારી નાહી ગયો. અને અમે અહીં 2 જણા રહેલા મારી, અને મેં મારીનું પ્રવચન પૂરું થાય પછી અમે જઈશું. પછી અમે ઉગાડા પગે મારી તઈ ઠેઠ ચોકડી પર ગયા, અને ત્યાંથી અમને સાધન નહોતું મળતું, અને એક પોલીસની ગાડી આવી મારી, એ અહીં સેવક જ હતા, એ અમને બેસાડી ગયા મારી. પણ મારી હું પહેલાં દારૂ અને માંસ મટન બધું બહુ જ ખાતો હતો, બધું મારે ઘેરથી કહે તો બી નહોતો માનતો, પણ લગભગ નાનો હતો ત્યારથી ભલે રામ. માતાજીના પ્રવચન સાંભળ્યા ફરી બધું જ કર્યું. મારી કુળદેવી માતાને હું જાણતો તો મારી કે આ મારી કુળદેવી માતા છે મારી, પણ અમને એવું નહોતું લાગતું કે મારી અમે જે મઢમાં જે અમારા આંબાતરી માતાજી બેહાડ્યા એમની પૂજા કરતા હતા, પણ કુળદેવીની પહેલાં પૂજા કરીએ એવું અમારા વડિયાએ કોઈને કીધું નહોતું કે પહેલાં કુળદેવીની પૂજા કરવી બેટા પડે, પછી આ માતાની પૂજા કરવી પડે એવું અમને કોઈને કીધું જ નહોતું. એ મારી અત્યાર લગી પછી અમને એક ભુવાજી આવ્યા કે તમારે મેલડી માતાનું દુઃખ છે, એટલે કે વારણ કરવું પડશે, માટલી વારવી પડશે. તે ભૂવો આવ્યો મારી, બધું બહુ જ કરીને ગયો મારી. બધાના ઘરોમાં નારિયેળ શ્રીફળ ચુંદરી મુકાઈ દીધી, અને પૈસા બધા જોડે 1100 રૂપિયા લઈ ગયો મારી. ખાસા લગભગ 10-15 ઘર અમારા હતા, એ બધા જોડે મારી 1100 રૂપિયા લઈ જાય. કશું ફરક પડ્યો નહીં, પણ મારી તારી શ્રદ્ધા રાખી અને મારી તને પ્રાર્થના કરી. મારી તું સપનામાં આવીને કહી ગઈ કે બેટા એ તમારી જ મેલડી હ, બીજા કોઈની મેલડી એવી માં. અને બધાને મારી મનમાં એવી પ્રેરણા પૂરી કે માં બધાએ રાજી થઈ ગયા, બધાએ સ્વીકારી લીધી ને મેરડી માતાને બેહાડી દીધા. બેહાડી દીધા મારી. અને પછી ખમા મજા લીલા લહેર મારી લહેર મારી. સરસ. રામ રામ ખૂબ મારી. રામ. રામ પેલા શું કહેતો તો કે આવી ચુંદડી વાળી માતાજી હોતી હશે? હા, હા. કે તો મારી. ખરો તું તાર હું મને એવું- ખોટું નહીં લાગ્યું તું કે ના મારી, તારા જેવા બી સાચી વાત છે મારી. હું જ બોલ્યો તો એમ ચેવું બોલ્યો તો કે હેડ કે આવી ચુંદડીવાળી કોઈ માતા હોય. પણ મારા જે ભત્રીજાઓ બી આવ્યા હતા એમને એવું કીધું કે અમે જઈને જોવા કે જઈએ તો ખરા કે કેવી માતા હકે, પણ મારી તમે પ્રવચનમાં એવું કીધું ને તેવા તૈયારી ભાગીને નાહી જ ગયા એમ એવા ગતા જ રે કે મારી અમે જે જોવા આવતા હતા એવું કહી દીધું, એટલે એવા તો નાહી જ ગયા, ફરી આયા જ નહીં મારી. એવું? હજુ નહીં દેખાયા. એટલે તારી જોડે આયા હતા જોવા, અને પછી પછી હવે અમને આવીને કીધું કે ફરી મેં મારા મનથી એવું કીધું કે આવું કોઈ ખુખાર મેલી કોઈ ચુંદડીમાં ઓઢીને બેઠી હોય કે એવું હતું હોય બોલતી હોય. ફરી જે મારા સાડો છે એમને પણ કીધું કાક બારે જા ખુખાર મેલી કે બહુ સચ છે કે સારું છે કે. પછી અમને અનુભવ થયો કે ફરી વિડીયો અમે જોયો 2-3 મારી, પછી અમને બહુ અનુભવ થયો. પ્રવચનમાં એમને લાગુ પડે એવી વાત કહી દીધી મેં. હા મારી હા એટલે નાહી જ્યા. હા એવા ઉભા રહેલા પાછળ તે છેટે ઉભા રહેલા પણ હા. નહીં નતા રાટી પોટ. અહીં મારી એક શબ્દ બોલે ને તો કોકના લાગુ પડતા હોય. અત્યારે જે બોલી ને એ બધા લાગુ પડતા હોય. જેને કીધું ને એ બધાએ સ્વીકાર લીધું કે આ મારી મને કીધું. હા તો તમને જ કીધું હોય, સમજ્યા? બધા અહીં જેટલી જાતના આવતા હોય, બધા બહુ આવતા હોય, પણ બધા અહીં એ આવે ને તારે જ મારા મુખેથી આ વાત નીકળે. અને હું આવ્યો તરત બોલ્યા હતો. હા તો તમને સંભળાવા ના કહેતી હોય, જેટલાને સંભળાવા બોલતી હોય. હું મારે કોને કહેવાનું મારે જોવાનું હોય ને. પેલા રવિવાર આત્મહત્યા કરવાની વાત કરી હતી કે આત્મહત્યા કરાય, પોતાનું જીવન ટૂંકાવાય. જો પોતાનું જીવન ટૂંકાવો એ અધિકાર તમારો નહીં, એ ભગવાનનો અધિકાર છે. મૃત્યુ જ્યાં લખેલું હોય ત્યારે બરોબર, જાતે ટૂંકાવો તો તમે એના દોષી ગણાવો, એની પીડા ભોગવવી પડે, ભૂત બનીને રખડવું પડે. તો એવા કંઈક ભાવિક ભક્ત આવ્યો હોય કે આ છેલ્લો રવિવાર જો આજ મારી ખુખાર મેળી જો મારી હોમું ના જોવે ને તો આવતા રવિવાર સુધી તો મારે દવા પી જઈ મરી જવું છે. તો એને સંભળાવા મેં કીધું હોય કે દવા પીવો દુઃખનો અંત નથી. એટલે તરત એને સ્વીકાર્યું હોય કે હા માડી તે મારું જીવન બચાવી લીધું. એટલે મારા એક શબ્દ કોકના લાગુ પડે એવા હોય. ભલે ખૂબ રામ છે, ખૂબ આશીર્વાદ છે તમને ને તમારા પરિવાર. પહેલાં હું કંઈ ભગવાનમાં કંઈ માનતો જ નહોતો માં કે ભગવાન શું કહેવાય. મારી મમ્મી પહેલી વાર તમારી વાત કરી હતી કે આપણે માતાજી છે તો વિડીયો જો, એમની માનતા રાખ, કંઈ પણ તારે રાખવી હોય તો પૂરી થઈ જશે. પણ હું મારી મમ્મીને કે વાત માનતો જ નહોતો, બટ એકવાર રાખી તો માં પૂરી થઈ. તો પહેલી વાર તમારે ત્યાં ચાલતો આવ્યો હતો અહીંયામાં,
અને પહેલાં હું માંસ મટન મચ્છી બધું ખાતો હતો માં, અને અત્યારે છે ને માં હું એ બધું જ બંધ કરી દીધું છે. મને ખાલી ભગવાનના સિવાય મને કંઈ બીજું આવડતું નથી માં. અત્યારે માં રામ રામ જ કરું દિલ્હીમાં. સવારે બાઇક લઈને નીકળું ને માં તો રામ 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 બોલતો બોલતો નોકરી જાઉં માં. પછી ત્યાંથી પાછો નીકળું માં તો પાછું રામ રામ બોલતો બોલતો ઘરે આવું માં. અત્યારે મને કોઈ ફાલતુ કોઈ ગીતો મને ગમતા નથી માં. બસ ખાલી ભગવાનના ભજન સાંભળવા ગમે અને તમારું નામ લેવાનું ગમે માં. બીજું માં કશું નથી આવડતું માં. બસ રામ નામ ને રામ માં. ભલે રામ. પેલા નાસ્તિક જેવા હતા માં મારા જો નાસ્તિક તો કદાચ કોઈ હશે એવું લાગતું માં. કેમ કે હું ભગવાને મંદિરમાં જાઉં ને માં તો ખાલી આમ ઉભો રહો સીધો, કઈ હાથ બાથ કઈ ના જોડું માં. અને એવું? અત્યારે તો એટીટ્યુડ ઘણો હતો કે ભગવાન કશું ના હોય, પણ માં તમારા ત્યાં આવ્યો ને ત્યારથી તો એવો ભરોસો થઈ ગયો છે કે ભગવાન ભગવાને હોય અને હાજર છે. માતાજી હોય. અને માં એટલો ભરોસો છે કે મારી જોડે મારી હરસિદ્ધિમાં હાજરા હજુર છે. હું ગમે ત્યાં જાઉં તો મારી માં મારી જોડે છે, એટલો મને ભરોસો છે માં. ભલે. અને પણ બીજું નાસ્તિક પોતાની જાતને નાસ્તિક માનવા વાળા લોકો ક્યાંક ને ક્યાંક વાતે ખૂબ આસ્તિક હોય છે, પણ એમના જીવનમાં એ પ્રત્યક્ષ પ્રમાણ માંગતા હોય કે મને કંઈક અનુભવ થાય ને તો હું માનું, હું દુનિયા કેમ ના માનું. જ્યારે પોતાના વાસ્તવિક અનુભવ થાય કોઈ શક્તિનો, ત્યારે એક જ પ્રમાણે એના જીવનમાં કાફી હોય છે. એ શરણ પકડી લે કે ના માતાજી ભગવાન બધું હોય છે, હવે તો માતાજી ભગવાનના ભરોસે જે થવું એ થાય. હાજુ માં. ભલે રામ રામ માં રામ ખૂબ માડી. આશીર્વાદ. મારું નામ રેખા પરમાર છે. 4 વર્ષથી અમે આવીએ છીએ. બીડજ હતું ત્યારે તમારી સાનિધ્ય. એમાં પહેલો અનુભવ મારા પપ્પા PSI હતા, રિટાયર થઈ ગયેલા છે, પણ એમને ગન અમારી પોતાની છે, બંદૂક, એટલે એમને સિક્યુરિટીમાં મૂકેલા છે ATMની ગાડીમાં. તો એમની બંદૂક ખોવાઈ ગઈ હતી, તો એમણે માનતા રાખી હતી તમારી કે મારી ગોળીઓ મળી જાય, તો એમને ગોળીઓ મળી ગઈ. પછી બીજો અનુભવ કે મારી બેન છે ને 6 વર્ષથી રિસાઈન બેઠી હતી, સમાધાન નહોતું થતું. પછી એનું સમાધાન થઈ ગયું, એને લઈ ગયા, 2 વર્ષ થયા. અત્યારે હાલમાં એને બેબી છે, તો એને બેબીનું જ્યારે પ્રેગ્નેન્ટ હતી તો ડૉક્ટરે એનું હાઈ રિસ્કનું ફોર્મ ભરાયું હતું. એની નોર્મલ થવાના કોઈ ચાન્સ નહોતા, ડિલિવરી નોર્મલ નહોતી થઈ શકે, તો પણ તમારા આશીર્વાદથી એને નોર્મલ ડિલિવરી થઈ. પ્લસ અમે જે સોસાયટીમાં 9 વર્ષથી ભાડે રહીએ છીએ, તો ત્યાં મમ્મીની ઈચ્છા એવી હતી કે અહીંયા અમને પોતાનું મકાન મળી જાય, તો તમારા આશીર્વાદથી અમને પોતાનું મકાન મળી ગયું. લોન થાય એવા કોઈ ચાન્સ નહોતા. પછી તમારી અમે માનતા રાખી પૂરી ફેમિલીએ, તો અમને મકાનની લોન પણ થઈ ગઈ અને 1 વર્ષ થયું અમે મકાનમાં રહેવા પણ ગયા છે. એટલે માતાજી બસ તમે એવા આશીર્વાદ આપો કે મારા ઘરમાં બધા મારી કુળદેવીને તમને ક્યારેય ના ભૂલે, એમ હંમેશા તમને યાદ રાખે. ભલે રામ. ખૂબ આશીર્વાદ તમને તમારા પરિવારને. બસ ખાલી મુખે રામનું નામ અને મનમાં મારું નામનું સ્મરણ કરતા રહેજો તો એ બહુ છે. હા માં, એ તો ચાલુ જ છે. ભલે રામ. હું 2 વર્ષથી આવું છું માડી, પણ હું બહુ દુઃખી હતી. જ્યારથી હું અહીંયા આવવાનું ચાલુ કર્યું છું મારા સુખનો કોઈ પાર જ ના રહ્યો માં. મારો છોકરો 15 વર્ષથી મને હેરાન કરતો હતો માડી, વ્યસન કરતો હતો, કોઈ 1 રૂપિયો કમાઈ નહોતો દેતો માડી. પણ જ્યારથી મેં રવિવાર ભરવાનું કર્યું મારો છોકરો એટલો ડાયો થઈ ગયો, મને અત્યારે પગાર પણ આપે છે, મારી માટે ફ્રૂટ લેતો આવે અને વ્યસન પણ નહીં કરતો માડી. એટલે એ વ્યસન દારૂ પીતો તો માડી, અત્યારે દારૂ નહીં પીતો, 2-3 જાતના વ્યસન કરતો હતો. આજે માડી કાંઈ કરતો નહીં. અને હું બહાર જ આવું છું માં, તમે મારા સપને આવો છો, મારી પાસે આવો છો માં. મને તમારી બહુ માયા લાગી છે માડી, બહુ એટલે બહુ માયા લાગી માડી. બીજો અનુભવ મારો કે રામ ભગવાન મને સપનામાં આવ્યા માડી, અને ચારેય બાજુ નકરા હનુમાન દાદાના સિક્કા પડ્યા હતા. રામ ભગવાન મને આંગળી પકડીને ઉપર લઈ ગયા, પણ રામ ભગવાન મને ક્યાં લઈ ગયા મને કાંઈ ખબર નહીં માડી. ભલે રામ. મામા પેલા દીકરો દારૂ પીને હેરાન કરતો, હા માડી, હા જો તો અહીં પૈસા લઈ આવે, હા, ઘેરથી મારી, પૈસા જ હા. લઈ જાય, હા માં, એના લીધે દાગીના વેચી મારવા હા માડી, પડ્યા, હા. ગીરે મારા- મેલી. હા દાગીના ગીરવે પડ્યા હતા. 15 વર્ષથી અહીંયા આવવા માંડી, પછી મારા દાગીના છૂટી ગયા માડી. હા એમ એના ના હા, કીધું માં. એટલે યાદ કરાવ્યું મેં. હા માં, તમે યાદ કરાયું. મારી બેબીના નિમિત્ત બનાવી
નહીં માં, મારી બેબીએ પૈસા ભર્યા ને દાગીના છોડાઈ દીધા માં. 2 લાખના પડ્યા હતા દાગીના, કોઈ કાળે છૂટાય એવું નહોતું માડી, પણ તમારી કૃપાથી મારી દાગીના આજે છૂટી ગયા. આજે મારે કોઈ જાતનું દુઃખ નહીં માં, હું બહુ સુખી છું અને હું દર રવિવારે માં આવું છું તમારા પ્રવચન સાંભળવામાં. ભલે મતલબ દીકરો આ રીતે દારૂના આડાવરા વ્યસનમાં, દારૂ એકલો નહીં, ગાંજો ને બધું જાતનું વ્યસન, હા માં. બધું ભેગું, હા એ બધા માં. વ્યસનોમાં લાગી જાય. હા માં. એટલે માને હંમેશા રાત દાડો એક જ ચિંતા હોય હા માં, કે શું કરું તો આ મતલબ આ સુધરી જાય. હા માં. એના માટે ચો ભુવાઓ જોડે જાય. હા માં, બહુ ભૂવા કર્યા માં, કેટલા ભુવા કર્યા તાર બહુ સુધી? કર્યા મારી, પૈસાય બહુ ખર્ચા મારી અને ભૂવાય બહુ કર્યા મારા છોકરાને સુધારવા માટે માં. અને બારે જા ધામ આવવાથી કેટલા સમયમાં તારો દીકરો સુધરી ગયો? મારો દીકરો 2-3 મહિનામાં જ સુધરી ગયો મારી. હું ભલે આવું તો રામ. 2 વર્ષથી આવું છું માં, પણ આ 2-3 જે મહિનામાં જ સુધરી જે ગયો મારો 15 છોકરો. વર્ષથી હેરાન કરતો હા માં. એ 2-3 મહિનામાં બારે જા ધામ આવવાથી સુધરી ખાલી ગયો માં. બેસવાથી સુધરી ગયો.